નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર પાદરાથી મળી રહ્યા છે. વડોદરા જિલ્લામાંથી 3 સંતોને અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાદરા તાલુકાના 2 સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું, જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજને, જાસપુરના હનુમોતીય મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજને આમંત્રણ મળ્યું છે. ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના પાદરા શહેર અને તાલુકાના કાર્યકરો, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા સંતરામ મંદિરના મહારાજશ્રીને આમંત્રણ પાઠવવામાં આવ્યું. श्री संतराम महाराज की जय, श्री रामचंद्र भगवान की जय. ओम नमः पार्वती पते, हर हर महादेव हर. अयोध्या राम जन्मभूमिना मंदिर निर्माण અને પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પાદરા સંતરામ મંદિરથી મને આમંત્રણ મળ્યું છે, એ બદલ હું સમસ્ત કાર્યકરો અને કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કરોડો આસ્થાના કેન્દ્રની અંદર મને જવાનો મોકો મળ્યો છે, એ બદલ હું મારી જાતને ધન્યતા અનુભવું છું. જય મહારાજ. જય શ્રી રામ. અયોધ્યાજીમાં આગામી 22મી જાન્યુઆરીએ 500 વર્ષના સંઘર્ષ બાદ 4.25 લાખ હિન્દુઓના શહીદી પછી સમગ્ર હિન્દુ સમાજની સંગઠન શક્તિના આધારે ભગવાન રામલલાનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એ નિમિત્તે 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેમાં વડાપ્રધાન પરમ પૂજ્ય સંઘચાલકજી, માનનીય યોગીજી તથા આનંદીબેન અને મણિરામ છાવણીના પરમ પૂજ્ય મહારાજશ્રીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે યોજાવાનો છે, એ કાર્યક્રમમાં વડોદરા જિલ્લામાંથી પૂજ્ય 3 સંતો એમાં અપેક્ષિત છે, જેમાં પાદરાના પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ સંતરામ મંદિર, જાસપુર હનુમાતિયા મંદિરના પરમ પૂજ્ય રાધારમણ મહારાજ અને ચંદવાડાના પૂજ્ય મહારાજ શ્રી, આ 3 સંતો જિલ્લામાંથી જવાના છે. એમાં આજે પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ પાદરા સંતરામ મંદિરને સહુ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના પરિવાર ક્ષેત્રના સંઘ પરિવારના કાર્યકર્તાઓ નિમંત્રણ આપવા માટે આવ્યા હતા અને મહારાજ શ્રી 22મી તારીખે પોતે અયોધ્યા તરફ પ્રયાણ કરશે. જય શ્રી રામ.